वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 68th પ્રમુખ વર્ણી ડે. આજે આપણા પ્રાણ પ્યારા મોક્ષદાતા ભગવાનના અખંડ ધારક શાસ્ત્રીજી મહારાજના પરમ કૃપા પાત્ર અને શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ યોગીજી મહારાજનું સર્વસ્વ એવા પ્રમુખ સ્વામી મહારાજનો 68મો પ્રમુખ વર્ણી દિવસ છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી અને મધ્યખંડની અંદર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાથે એમના અનાદિના સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પધરાવ્યા. ગગનચુંબી 5 મંદિરો કર્યા. એ હંમેશના માટે કહેતા કે મારું કાર્ય ચાલુ રહેશે, સાચા દેવળે ઘંટ વાગશે. મારો જન્મ મંદિરો કરવા માટે થયો છે અને બંને સંસ્થાઓ કરતા પણ આ સંસ્થાનો બધી રીતે ખૂબ જ વિકાસ થશે. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજના પરમ પવિત્ર દિવસે ઘણા બધા વિદ્વાન હોશિયાર સાધુતાવાળા સંતોની અંદરથી માત્ર 28 વર્ષના નાની ઉંમરના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને પસંદ કરીને આ બીએપીએ સંસ્થાના પ્રમુખ તરીકેની નિમણૂક અમદાવાદની અંદર આંબલીવાળી પોળમાં કરી. આ એક જ પ્રસંગ સિદ્ધાંત સત્ય છે એ સમજવા માટે પૂરતો છે. આ એક જ પ્રસંગ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ સાચા સંત છે, ગુણાતીત પુરુષ છે એ સમજવા માટે પૂરતો છે. આ એક જ પ્રસંગ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના કહેતા કે અક્ષરરૂપ થઈને પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીની ઉપાસના કરવી, આ સિદ્ધાંત સમજવા માટે પૂરતો છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કેટલા આર્ષદ્રષ્ટા છે. કોઈ પણ સાધક જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થાય, અક્ષરરૂપ ન થાય, માયા મુક્ત ન થાય, સ્વભાવ મુક્ત ન થાય અને પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીનો સર્વોપરી નિશ્ચય દ્રઢ ન થાય ત્યાં સુધી એ જીવાત્મા ભગવાનના ધામનો અધિકારી બની શકતો નથી. આ સિદ્ધાંત ત્રિકાલાબાધિક છે અને દુનિયાભરની અંદર આ સિદ્ધાંતનું, આ ઉપાસનાનું
બહુ સારી રીતે પ્રવર્તન થાય, વિકાસ થાય, વિસ્તરણ થાય એવી એક દ્રષ્ટિ રાખીને આટલી નાની ઉંમરના સંત નારાયણ સ્વરૂપદાસજીને સંસ્થાના પ્રમુખ તરીકેની નિમણૂક કરી એને આજે 68 વર્ષ પૂરા થાય છે. શાસ્ત્રીજી મહારાજે અદભુત કાર્ય કર્યું છે. નિમણૂક કરી અને શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને કહ્યું કે યોગી બાપાના આશીર્વાદ લો. યોગીજી મહારાજને કહો કે આના આશીર્વાદ આપો કે તમારા જેવા સાધુતાના ગુણ આવે. પૂજ્ય સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે યોગીજી મહારાજ એવા એક સંત, એવા એક આદર્શ સાધુ અને આદર્શ શિષ્ય કે શાસ્ત્રીજી મહારાજનો પડ્યો બોલ ઝીલે, એકે એક આજ્ઞાનો મન કર્મ વચને અતિ ઉત્સાહથી, અતિ દિવ્યતાથી, અતિ ઉમંગથી, અતિ મહિમાથી, અતિ શ્રદ્ધાથી પાલન કર્યું છે. એવા યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આશીર્વાદ આપે છે. અને તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજની સમક્ષ પ્રાર્થના કરતા કહ્યું કે હું મારા દેહની પરવા કર્યા સિવાય જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાના વિકાસ માટે, આ જ્ઞાનના પ્રવર્તન માટે, સંતોને હરિભક્તોને રાજી કરવા માટે પ્રયત્ન કરતો રહીશ. અને પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી જે કાર્ય કર્યું છે, એ મંદિર નિર્માણનું કાર્ય હોય, સંતો બનાવવાનું કાર્ય હોય, સત્સંગ વિકાસનું કાર્ય હોય, સમાજ સેવાનું કાર્ય હોય, હજારો લોકોના સ્વભાવ અને વ્યસનોનું મુક્ત કરવાનું કાર્ય હોય, અદભુત કાર્ય અલૌકિક રીતે પાર પાડ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનો મારા એકલા ઉપર નહીં, તમારા એકલા ઉપર નહીં, પરંતુ સમગ્ર વિશ્વ ઉપર મહાન ઉપકાર છે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના ધણી હોવા છતાં પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી અતિશય દાસ ભાવે વર્ત્યા છે, નમ્ર ભાવે વર્ત્યા છે. ક્યારેય પણ પોતાના પ્રમુખપણાના હોદ્દાનો ઉપયોગ કર્યો નથી. સૌને નમતા રહ્યા છે, ગમતા રહ્યા છે, સૌને રાજી કરતા રહ્યા છે. ક્યારેય પણ પોતાના શરીરનો વિચાર નથી કર્યો, દેહનો વિચાર નથી કર્યો, પોતાના ગમતા પદાર્થનો વિચાર નથી કર્યો. એને માત્ર ને માત્ર એક જ તમન્ના હતી, ઝંખના હતી, અભિલાષા હતી, ઉત્સાહ અને ઉમંગ હતા કે કેમે કરીને શાસ્ત્રીજી મહારાજની આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો વિકાસ થાય. એના માટે સૌ કોઈને પ્રેરણા આપી છે, બળ આપ્યા છે, હિંમત આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે. લાખો ઘરોમાં પધરાવણી કરી છે, લાખો ભક્તોને પત્રો લખ્યા છે, 1000થી વધારે મંદિરો કર્યા, 1000થી વધારે સંતો કર્યા. આ અદભુત કાર્ય જે સમયની અંદર નાણાંની ખેંચ, જે સમયની અંદર સંતો નહોતા એટલા, જે સમયની અંદર એટલા મંદિરો નહોતા, જે સમયની અંદર એટલા સત્સંગ સમુદાય મોટો નહોતો, એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે પલાઠી વાળીને બેઠા નથી. એમણે સૌના જીવન, સૌના મન, સૌના ઇન્દ્રિયો અંતઃકરણ અને સૌના હૃદય અને આત્માને અજવાળવાનું, પરમ પવિત્ર કરવાનું, નિર્વાસનિક થવાનું કાર્ય કર્યું છે. આજે થોડા પ્રસંગો મને મારા પોતાના અનુભવના આપની આગળ રજૂ કરવાનું મન થાય છે. 1977ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરી
અને મને વિદેશમાં પોતાની સાથે લીધેલો. મુંબઈથી નીકળી લંડન ગયા અને લંડનથી અમેરિકા 3 મહિનાની ત્યાં આગળ મુસાફરી વિચરણ થયું. આખા અમેરિકાની ધરતીઓ પર પ્રમુખ સ્વામી મહારાજે 16,000 માઇલનું મુસાફરી અને વિચરણ બાય કાર કરેલું છે. એ વિચરણ કરતા કરતા દલાસમાં આવ્યા અને દલાસની અંદર એક હરિભક્ત નાનુભાઈ પટેલ, એ પોતે સેવામાં જોડાયા. પધરામણીમાં પોતાની કાર લઈને આવ્યા અને ઘેર ઘેર પધરામણી કરવા માટે લઈ જતા. નાનુભાઈને પોતાને બાળપણથી સિગરેટનું વ્યસન હતું અને ચેઇન સ્મોકર હતા. પધરામણીનું સ્થળ આવે, સંતોને ઉતારી પોતે પાછા સિગરેટ પીવા માટે ચાલ્યા જાય. આપણે લોકોને ખ્યાલ આવ્યો કે નાનુભાઈ સિગરેટ પીવે છે, એટલે અમારો તો એક સાધુ તરીકેનો ધર્મ કે કોઈ પણ વ્યસની હોય અને અમે સમજાવવા માટેનો પૂરો પ્રયત્ન કરીએ અને છોડાવવાનો પ્રયત્ન કરીએ. નાનુભાઈને કહું, જો સિગરેટ પીવાથી આ નુકસાન થાય, એમાં કેન્સર થાય, પૈસા બગડે, સમય બગડે. વચ્ચેથી અમારી વાત કાપી અને નાનુભાઈએ કહ્યું કે જુઓ સ્વામી, સિગરેટ પીવાથી જે નુકસાન થાય છે તમે જાણો છો, એના કરતા 1000 ગણું હું જાણું છું. તમે કહેતા હો તો દાન દક્ષિણા વધારે કરીશ, પૂજા વધારે કરીશ, માળા વધારે કરીશ, બધું કરવા તૈયાર છું, પરંતુ સિગરેટ છોડવાની વાત ન કરતા. 2 દિવસ અમે એની પાછળ આદુ ખાઈને પડ્યા, પરંતુ 1 ના 2 ન થયા. થોડા પણ ચલાયમાં ન થયા, ન હલ્યા, ન છોડવા માટેનો પ્રયત્ન કર્યો, હા પાડી જ નહીં. અને ધીરે ધીરે પ્રમુખ સ્વામી મહારાજને આ સમાચાર મળ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ કરુણાભીના થઈ નાનુભાઈને પોતાની પાસે બોલાવીને કહ્યું, નાનુભાઈ, આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી, આપણા કપાળમાં સ્વામિનારાયણનો તિલક ચાંદલો અને આપણી જબાનો ઉપર ભગવાન સ્વામિનારાયણનું નામ. આપણાથી સિગરેટ ન પીવાય. માત્ર 2 જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજે નાનુભાઈને કહ્યા અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય નાનુભાઈએ પોતાનો હાથ લાંબો કરી સ્વામીને કહ્યું, સ્વામી મને જળ આપો. પ્રમુખ સ્વામી મહારાજે એના હાથમાં જળ મૂક્યું અને નાનુભાઈએ સંકલ્પ કર્યો કે સ્વામી, આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સિગરેટ પીવે તે હરામ. સ્વામી બાપાના એક જ વચન ઉપર એણે સિગરેટનો ત્યાગ કર્યો. 40 વર્ષ જૂનું વ્યસન એમણે છોડી દીધું અને પોતે ઉભા થઈને નાનુભાઈએ વાત કરી, સ્વામી, પહેલા તો હું જામ્બિયા હતો, આફ્રિકામાં, અને સત્સંગી તો હમણાં હું થયો. તે વખતે હું વૈષ્ણવ હતો અને મારા બંગલાની અંદર ઘણા બધા ભારતની મહાત્માઓ, મંડલેશ્વરો આવતા ઉતરતા. હું એમની સેવા પરિચર્યા કરતો, રમાડતો જમાડતો, સેવા કરતો. એ જામ્બિયાની અંદર મારા બંગલામાં જેટલા મહામંડલેશ્વરો, મહાત્માઓ, સંતો આવ્યા, એમણે બધાએ મને એક જ વાત કરી કે નાનુભાઈ, તમે વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત, આટલી ભક્તિ કરો, સંતોનો સમાગમ કરો, સંતોની સેવા કરો, અને તમે સિગરેટ પીવો, એ કેવું કહેવાય કે સોનાની થાળીમાં લોખંડના ખીલ્યા જેવી વાત છે. તમે સિગરેટ છોડી દો. ત્યારે તમામ સંતો મહંતોને મેં એક જ ઉત્તર આપીને કહ્યું છે કે મહાત્માજી, તમે કહેતા હો તો મારું બૈરું છોડવા માટે તૈયાર છું, પરંતુ સિગરેટ નહીં છૂટે, કારણ કે બૈરું પછી આવ્યું છે અને સિગરેટ તો હું 10 વર્ષનો હતો ત્યારથી પીવું છું. બધાને ના પાડી દીધી, પરંતુ આજે મને પ્રમુખ સ્વામી મહારાજે માત્ર 2 વાક્ય કહ્યા અને મને મારા દિલમાં અને મનની અંદર એવો વિચાર આવ્યો. હું મારા નેત્ર દ્વારા જોઈ શક્યો કે આજે મને
ભગવાન સ્વામિનારાયણ આ પ્રમુખ સ્વામી દ્વારા કહી રહ્યા છે, મને ભગવાનના દર્શન થયા અને આજે આ વ્યસનનો હું ત્યાગ કરી શકું છું. આવા તો હજારો હરિભક્તોના, હજારો મુમુક્ષુઓના, હજારો લોકોના વ્યસનો છોડાવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે. પ્રમુખ સ્વામી મહારાજનું મહાન મહાન કાર્ય છે. એક પ્રસંગ મેં આગળ પણ કહ્યો છે, છતાં પણ હું આજે પ્રમુખ વર્ણી દિવસ છે ત્યારે એ કહ્યા વગર રહી શકતો નથી. 1985ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ઉજવવાનો અને ઉત્સવ શરૂ થતા પહેલા અમદાવાદથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનો મારા ઉપર પત્ર આવ્યો અને એમાં મને કહેવામાં આવ્યું કે તમારે આ ઉત્સવની અંદર 7 દિવસના માટે શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથની પારાયણ કરવાની છે. સવારના પૂજ્ય વિવેક સાગર સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્ર ઉપર પારાયણ કરશે અને સાંજના તમારે મહારાજનો આ લીલા ચરિત્રનો સંસ્કૃત ગ્રંથ છે એના ઉપર કરવાની છે. એ 7 દિવસની પારાયણની તૈયારી કરી મુંબઈથી હું અમદાવાદ ગયો. શરૂઆતના 7 દિવસ માટે પારાયણનો પ્રારંભ થયો અને 6 દિવસ પૂરા થયા અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઠાકોરજી જમાડવા માટે બિરાજમાન હતા અને ત્યાં કહેવામાં આવ્યું કે આવતીકાલે આજે પારાયણ ચાલે છે એની પૂર્ણાહુતિ 7 દિવસ પૂરા થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આટલો મોટો લાખો રૂપિયાનો ખર્ચો કરીને મોટો મંડપ બનાવ્યો છે, કાગડા ઉડાડવા માટે બનાવ્યો છે. બંને વક્તાઓને કહી દો કે એમણે આ સમયો 60 દિવસનો છે, 60 દિવસ સુધી પારાયણ ચાલુ રાખવાની છે. બાપાની આજ્ઞાથી હું તો માત્ર 7 દિવસની તૈયારી કરીને આવેલો. હરિલીલા કલ્પતરુ ગ્રંથ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ બનાવેલો, ભાગવત કરતા પણ ડબલ ગ્રંથ મોટો. ભાગવતમાં 18,000 શ્લોકો છે અને શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં 33,000 શ્લોકો છે. અને બાપાની આજ્ઞાથી એ 59 દિવસ સુધી પારાયણ થઈ. સાથે સાથે હું એ પણ અભિવ્યક્ત કરવા માંગુ છું કે આટલા દિવસો દરમિયાન બોલવાનું થયું, પારાયણ કરવાનું થયું ત્યારે મને એવા ઘણા બધા અનુભવો થયા કે મેં વાંચ્યો ન હોય, સાંભળ્યું ન હોય, અનુભવ્યું ન હોય અને ક્યાં ક્યાંથી એવી અદ્ભુત પ્રકારના કથાના પ્રસંગો આવી જાય, મહારાજ આવીને બોલી જતા હોય એવો અનુભવ થયો. 59 દિવસના પારાયણની પૂર્ણાહુતિ પછી, પૂર્ણાહુતિનો દિવસ હતો તે વખતે હજારો હરિભક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. સવારના પૂજ્ય વિવેક સાગર સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રની પારાયણ કરતા હતા. સાંજના મારે કરવાની હતી અને પારાયણની પૂર્ણાહુતિ સમયે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમને બંનેને વ્યાસપીઠ ઉપર એક આસન ઉપર બેસાડ્યા. અમારા કપાળમાં ચંદનની અર્ચા કરી, ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાવ્યો બંનેને. અને એટલું જ નહીં પરંતુ પોતે ઉભા ઉભા ઠાકોરજી સાથે અમારા બંને વક્તાઓની પ્રમુખ સ્વામી મહારાજે આખી આરતી ઉતારી. આ પ્રસંગ યાદ કરું ત્યારે હૃદય દ્રવી જાય છે. રોમ રોમની અંદર આનંદ ઉભરાય છે. મનમાં એવી ભાવના જાગે, દુનિયામાં એવો કોઈ ગુરુ મળે તમને કે જે પોતાના સામાન્ય શિષ્યોની આરતી ઉતારે અને તે પણ સભાની અંદર હજારો હરિભક્તોની વચ્ચે હાર પહેરાવે, પૂજા કરે, ચંદનની અર્ચા કરે. જે શાસ્ત્રીજી મહારાજે કહેલું
કે કોઈ પણ વ્યક્તિ જો અક્ષર અને પુરુષોત્તમના મહિમાનું કથા કરતા હોય, પારણ કરતા હોય, આ ગાદલા ઉપર બેસીને કરે એટલું નહીં, પરંતુ મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછું છે. એ દર્શન મને શાસ્ત્રીજી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજમાં થયા. બીજો એક પ્રસંગ મારે શેર કરવો છે. 1974ની સાલમાં અમે મુંબઈમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એટલા સોંઘા હતા. સત્સંગનો એટલો વિકાસ નહોતો. કહેતા આનંદ થાય છે કે સવાર, બપોર અને સાંજ ત્રણ વખત પ્રમુખ સ્વામી મહારાજના શરીર દબાવવાની સેવા મળેલી છે. સ્નાન કરાવવાની સેવા કરતા, શરીર દબાવવાની સેવા કરતા અલભ્ય લાભ મળ્યો છે. મુંબઈથી પ્રમુખ સ્વામી મહારાજ જે દિવસે વિદેશ જવાના હતા તે દિવસે સવારના વહેલા અમે લોકો પ્રમુખ સ્વામી મહારાજની પગચંપી કરતા હતા, શરીર દબાવતા હતા અને બરાબર પાછળના ભાગમાં હું બેઠો હતો અને શરીર દબાવતો હતો, વાહનો ભાગ. અને તે વખતે સ્વામી બાપા ત્યાં બેઠા બેઠા અમને સૌને ભેટ્યા. એટલું જ નહીં, પરંતુ સાથે જ્ઞાનપ્રિય સ્વામી હતા અને મને અને જ્ઞાનપ્રિય સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આજે તો અમે વિદેશની યાત્રાએ જઈએ છીએ, આવતી ટૂરમાં, આવતી વિદેશ યાત્રામાં તમને બંનેને સાથે લઈ જવા છે. આ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે 1974ની સાલમાં કહ્યા. અને ત્યાર પછી વિદેશ યાત્રા બીજી નીકળી 1977ની સાલમાં. 3 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજને પોતાને ખ્યાલ છે કે બીજી વિદેશ યાત્રામાં મારે કોને લઈ જવાના છે. વન મેન શો, કેટલું મેનેજમેન્ટ છે. એ 1974ની સાલમાં પોતાના રૂમમાંથી સ્વામી બાપા બહાર નીકળ્યા. હું બહાર ઉભો હતો, મારો હાથ પકડી અને સ્વામીએ મને કાનમાં કહ્યું કે તમે એરપોર્ટ ઉપર મૂકવા આવવાના છો? કે હા બાપા. સ્વામીએ કહ્યું કે એક કામ કરજો, એરપોર્ટમાં મૂકીને પાછા આવી અને ઉપર અહીંયા હોલમાં, દાદર અક્ષર ભવનની અંદર હોલમાં શાસ્ત્રીજી મહારાજની પૂર્ણ કદની મૂર્તિ છે, ચિત્ર પ્રતિમા છે, ત્યાં આગળ ઉભા રહી અને 101 માળા કરજો કે જેને કરીને અમે નિર્વિઘ્ન રીતે સુખરૂપે નાયરુદી પહોંચી જઈએ. આ આજ્ઞા મને અને પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીને કરેલી. સ્વામીને એરપોર્ટ ઉપર મૂકી પાછા આવ્યા અને બાપાની આજ્ઞા પ્રમાણે 101 માળા શાસ્ત્રીજી મહારાજની સામે ઉભા રહીને કરી. અને 3-4 દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજનો મારા ઉપર પત્ર આવ્યો અને એ પત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજ લખે છે કે તમારી માળાના પ્રતાપે અમે સુખરૂપે આફ્રિકા પહોંચી ગયા છીએ. કેટલો વાત્સલ્ય ભાવ છે, કેટલી કરુણા છે, કેટલો પ્રેમ છે. સ્વામી બાપાને ક્યારેય ભૂલી શકાય નહીં. આજે કહેવાનું મન થાય છે કે છેલ્લા 360 દિવસથી આપણે આ મહિમાનો મહિમા પ્રવચન માળા સાંભળી રહ્યા છીએ. એની પ્રેરણા કરવાવાળા મારા અને તમારા સૌના ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. મૂંગો માણસ બોલતો થાય અને આટલા દિવસ સુધી એક જ વિષય ઉપર બોલતો રહે. એ બોલનાર વ્યક્તિની મહત્તા નથી, પરંતુ એ બોલનાર વ્યક્તિના હૈયામાં, દિલમાં, દિમાગમાં, મનમાં અને બુદ્ધિની અંદર બેસીને બોલવાવાળા મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. આજે 68માં પ્રમુખ વર્ણી દિવસે ઘણા પ્રસંગો નજર સામે તરવરે છે અને કેટલાક પ્રસંગો અને કેટલા બધા પ્રસંગો એવા છે જે
વાણી દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી અને જાહેરમાં મૂકી શકાય તેવા નથી. એમણે જે પ્રેમ આપ્યો છે, પક્ષપાતી પ્રેમ આપ્યો છે, એમણે જે હિત કર્યું છે, એમણે જે દર્શન પ્રસાદી વાતોને મળવો, આવા અલૌકિક દિવ્યાલૌકિક સુખો આપ્યા છે, આ ગુરુને, આ સંતને કોઈ રીતે ભૂલી શકાય નહીં. અને એના માટે અનંત જન્મ લઈને અનંત વખત એમના ગુણગાન ગાતા રહીએ, ભક્તિ કરતા રહીએ, સેવા કરતા રહીએ, તો પણ એમના ઋણમાંથી ક્યારેય પણ મુક્ત થઈ શકાય તેમ નથી. સ્વામી બાપાએ આપણા સૌના માટે અતિ કરુણા કરી છે કે પોતાની જગ્યાએ પૂજ્ય મહાન સ્વામી મહારાજને મૂકતા ગયા છે. અને તાત્વિક દ્રષ્ટિએ કરીને જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી. ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી ઉપરથી ગયા નથી. ભગતજી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી. શાસ્ત્રીજી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી. યોગી બાપા આ પૃથ્વી ઉપરથી ગયા નથી. વર્તમાન સમયની અંદર પૂજ્ય મહાન સ્વામી દ્વારા આપણા નયન ગોચર વિચરે છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એનો એ પ્રેમ, એની એ કરુણા, એનો એ વાત્સલ્ય ભાવ, એની એ સાધુતા, એની એ ભક્તિ, એની એ આધ્યાત્મિકતા, એના એ સદગુણો આજે પૂજ્ય મહાન સ્વામી મહારાજની અંદર આપણે જોઈ શકીએ છીએ. સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આપની આજ્ઞા પ્રમાણે, આપની મરજી પ્રમાણે, આપની રુચિ પ્રમાણે આપને રીઝવવા માટે અમે સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, તે પણ દિવ્ય ભાવ રાખીને, નિર્માનીપણે, નિષ્કામ ભાવે કરી શકીએ, સમશ્રુત ભાવની એકતા રાખીને કરી શકીએ, એવી અમારા સૌના ઉપર બાપા કૃપા દ્રષ્ટિ કરજો. આપે જે કર્યું છે, આપે જે વહાલ આપ્યું છે, આપે જે પ્રેમ આપ્યો છે, આપે જે કરુણા કરી છે, એનો બદલો કોઈ રીતે કોઈ દિવસ વાળી શકાય તેમ છે નહીં. નજરમાં રાખજો. જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજો અહંકારી રે. જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજો અહંકારી રે. પેટ પડ્યો તેને અવશ્ય પાળજો, વાલમ જુઓ ને વિચારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. અને અંતમાં મુક્તાનંદ સ્વામીના કીર્તનની 2 પંક્તિ ગાઈને આ પ્રવચનને વિરામ આપું. આ પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણને છે. આ પ્રાર્થના ગુણાતીત ગુરુ પરંપરાને છે. અને આ પ્રાર્થના જેણે મને ખૂબ પ્રેમ આપ્યો છે, જેણે મને ખૂબ ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, વાલ કર્યું, પક્ષપાતી હેત કર્યું, એવા મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના માટે છે. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. બોલ કોલ દીધા જે બળવંત, એ ગુણવંત દ્રઢ કરી ગ્રેજો. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. નગણી નારવરે સમરથને, એ અવગુણ એની પેઠે સેજો. પ્રીત પુરવની રે
નાથન મૂકી દેજો. બાપા પોતાની જાણીને પ્રીતમ, સ્વામી પોતાની જાણીને પ્રીતમ, કેવું ઘટે તે કેજો પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. પાસે રાખો તો પાડગણો માનો, પાસે રાખો તો પાડગણો માનો, એ નજર કરતા રે જો પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. ફરીથી પણ આપણા સૌના પ્રાણ પ્યારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના શરણ કમળમાં આજના પરમ પવિત્ર દિવસે આપણા સૌના કોટી કોટી સાષ્ટાંગ પ્રણામ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. ફરીથી પણ હેપી 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 અનંત વખત હેપી હેપી 68th પ્રમુખ વર્ણી ડે ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ.